હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો પાઠ પહેલો ખિસ્સામાં પહેલવાન હા ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. માટે પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે જરૂર જણાય ત્યાં તમારા વિચારો મુજબ લખવા જરૂરી છે. તો ચાલો શીખીએ. પાઠ 1 ખિસ્સામાં પહેલવાન હા ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે. કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે? લખો. અહીં દરજીનું ચિત્ર આપેલું છે. પહેલાં દરજીભાઈએ વસ્ત્ર સીવવા માટે માપ લીધું હશે. પછી તે માપ પ્રમાણે કાપડને કાપ્યું હશે. પછી તે માપ પ્રમાણે વસ્ત્રમાં સિલાઈ કરી રહ્યા છે. પ્રશ્ન 2. વાક્ય સાચું હોય તો હા રે હા અને ખોટું હોય તો ના રે ના લખો. અહીં આપેલા વાક્ય વાંચવાના છે. ત્યારબાદ સાચા વાક્યમાં હા રે હા અને ખોટું વાક્યમાં ના રે ના લખવાનું છે. પેલું, નવો બુસ્કોટ જોઈ ખિસ્સું એના પર બેસવાનું વિચારતું. આ વિધાન સાચું છે. આથી હા રે હા લખીશું. બીજું, ખિસ્સું રખડિયા કરતું એ બુસ્કોટ ભાઈને ખૂબ ગમતું. ના રે ના. 3. ખિસ્સું ખાબોચિયામાં પડ્યું ને ગંદુ ગંદુ થયું. ના રે ના. સૂરજ દાદાને જોઈ ખિસ્સું હરખાઈ ગયું. ના રે ના. 5. સૂરજ દાદાએ વાલથી હાથ ફેરવ્યો અને ખિસ્સું સુકાઈ ગયું. જવાબ છે હા રે હા. ખિસ્સાને નીરજભાઈના ઝભ્ભા પર બેસવું હતું. આ વિધાન ખોટું છે. આથી ના રે ના લખીશું. ખિસ્સું કરચલીવાળું હતું માટે દરજીભાઈએ તેને ભગાડી મૂક્યું. હા રે હા. વિધાન સાચું છે. ખિસ્સું હસતા હસતા ધોબીભાઈની દુકાને ગયું. ના રે ના. વિધાન ખોટું છે. ધોબીભાઈએ ખિસ્સાની મદદ કરી. હા રે હા. વિધાન સાચું છે. નવું નક્કોર ખિસ્સું જોઈ દરજીભાઈ ખુશ થયા. હા રે હા. પ્રશ્ન 3. આવું કોણ બોલી શકે તે લખવાનું છે. પેલું, ખાલી જગ્યા, હવે તું સરસ લાગે છે, આવ તને બુસ્કોટ પર બેસાડી દઉં. આ વિધાન દરજીભાઈ બોલી શકે. બીજું છે, દરજીભાઈ તમે તો મારા બુસ્કોટ પર સરસ મજાનું ખિસ્સું બેસાડ્યું ને. આ વિધાન નીરજભાઈ બોલે છે. ત્રીજું, અરે અરે તું મારાથી ડરે છે શા માટે. આ વિધાન સૂરજ દાદા બોલે છે. ચોથું, અરે બાપરે આ તો ખૂબ ગરમ ગરમ છે. ખિસ્સું બોલે છે, હું તો મસ્ત મજાનું ખિસ્સું જ બુસ્કોટ પર ચોંટાડીશ. દરજીભાઈ બોલે છે, મારે તારી સાથે વાત નથી કરવી. બુસ્કોટભાઈ બોલે છે. પ્રશ્ન 4. આવું ખિસ્સાને કોણ કહે છે તે લખો. પેલું, હવે તું બુસ્કોટ પર બેસવા જેવું સરસ થઈ ગયું છે. આ વિધાન ખિસ્સાને કોણ કહે છે? દરજીભાઈ. બીજું, અરે તે તો બધા કપડાં ભીના કરી દીધા. આ વિધાન ધોબીભાઈ કહે છે. 3. તને મારા બુસ્કોટ પર જોઈ મજા પડી. નીરજભાઈ કહે છે. 4. તું જ્યાં ત્યાં ફર્યા કરે છે એ મને જરાય ગમતું નથી. બુસ્કોટભાઈ બોલે છે. 5. હું છું ને તારે રડવાની કોઈ જરૂર નથી. સૂરજ દાદા કહે છે. 6. મને તારા રડવાનું કારણ ન સમજાયું. સૂરજ દાદા કહે છે. પ્રશ્ન 5. કોણ શું બોલ્યું? બે સંવાદ લખો. પેલું, દરજીભાઈનું, નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનું છું. બીજું વાક્ય, અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે. ત્યારબાદ બુસ્કોટભાઈના સંવાદ લખીએ. ખસ આઘું ખસ, ભાગ અહીંથી. તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે. સૂરજ દાદા, અરે બચુડા બીચ નહીં, તું તો ભીંજાયેલું છે. કેમ બચુડા હવે તું રડીશ નહીં ને. 4. ખિસ્સું, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી પાસે બહુ ગમે છે. વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. 5. ધોબીભાઈ, બચોળિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. એમ વાત છે, અહીં આવ
તારી કરચલીઓ ચપટી વગાડતા છું કરી દઉં. પ્રશ્ન 6. આવું થયું ત્યારે કેવું થયું? 1. ખિસ્સું ખાબોચિયામાં પડ્યું ને એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. ઉજળું ઉજળું થઈ ગયું. સવાર પડ્યું ને સૂરજદાદા ચમકી ઉઠ્યા. ઝગમગ ઝગમગ. તું સુકાઈ ગયું એટલે મને ખૂબ ગમે છે. વહાલું વહાલું. ખાબોચિયામાં પડ્યા પછી ખિસ્સું દેખાવે થઈ ગયું ચોખ્ખું ચોખ્ખું. ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. નવું નક્કોર થઈ ગયું. પ્રશ્ન 7. કૌંસમાં આપેલ વાક્યોને વાર્તાના ક્રમ મુજબ યોગ્ય જગ્યાએ ગોઠવો. અહીં કૌંસમાં વાક્યો આપેલા છે. આ વાક્યોને વાર્તાના ક્રમ મુજબ ગોઠવીને લખવાના છે. પહેલું, ખિસ્સું નવા નવા બુસ્કોટ પાસે ગયું. બીજું, ખિસ્સું આંસુના ખાબોચિયામાં પલળી ગયું. અને ત્રીજું આવશે, ખિસ્સું રડતું બંધ થયું. ચોથું, સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો. પાંચમું, દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યો. છઠ્ઠું, ધોબીભાઈ ખિસ્સા પર ખીજાયા. અને સાતમું, ખિસ્સું દાઝ્યું. આઠમું, ખિસ્સું ફરીથી દરજીભાઈના દુકાને ગયું. 9. દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડ્યું. 10મું, ખિસ્સું ફેર ફૂદરડી ફરતું ફરતું નીરજભાઈના બુસ્કોટ પર બેસી ગયું. અને છેલ્લે 11મું, પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ ખુશ ખુશ થઈ ગયા. પ્રશ્ન 8. પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1. બુસ્કોટભાઈએ ખિસ્સાને ભાગ અહીંથી એમ સાથી કહ્યું. જવાબ, ખિસ્સું જ્યાં ત્યાં રખડ્યા કરે છે તેથી તે ખૂબ ગંદુ થઈ ગયું છે. એ જોઈ બુસ્કોટભાઈને સુખ ચડે છે તેથી તે ખિસ્સાને ભાગ અહીંથી એમ કહે છે. બીજો સવાલ, ખિસ્સું ક્યારે ક્યારે રાજી થાય છે? જવાબ, જ્યારે ખાબોચિયામાં પડી ચોખ્ખું થાય છે ત્યારે, સૂરજદાદા સૂકવી નાખે છે ત્યારે, ધોબીભાઈ કરચલી ભગાડી દે છે ત્યારે, નીરજભાઈના બુસ્કોટ પર લાગી જાય છે ત્યારે ખિસ્સું રાજી થાય છે. ત્રીજો સવાલ, દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની શા માટે ના પાડી? જવાબ, ખિસ્સું કરચલીવાળું હતું. દરજીભાઈ નીરજભાઈના બુસ્કોટ ઉપર નવું ખિસ્સું ચોંટાડવાના હતા તેથી તે ખિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની ના પાડી. સવાલ 4. ખિસ્સું ધોબીભાઈ પાસે કેમ ગયું? જવાબ, ખિસ્સું ખૂબ કરચલીવાળું હતું તેથી કરચલીઓ ભગાડવા ધોબીભાઈ પાસે ગયું. 5. ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું? ધોબીભાઈએ ખિસ્સાની બધી જ કરચલીઓ દૂર કરી દીધી તેથી ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું. સવાલ 6. ધોબીભાઈને આવજો કહી ખીચ્ચું ક્યાં ગયું? કેમ? ધોબીભાઈને આવજો કહી ખીચ્ચું દરજીભાઈ પાસે ગયું કારણ કે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવું હતું. 7. નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજી કેમ થઈ ગયા? જવાબ, નવા બુસ્કોટ પર નવું ખિસ્સું મજાનું ખિસ્સું જોઈ નીરજભાઈ રાજી થઈ ગયા. પ્રશ્ન 9. મને ગમતું ખિસ્સું વિશે લખો. આકાર, રંગ, ડિઝાઇન, નાનું મોટું વગેરે મુદ્દાને આધારે લખો. મને મારા નવા બુસ્કોટનું ખિસ્સું ખૂબ જ ગમે છે. તે લંબચોરસ છે. તેનો રંગ બુસ્કોટના રંગ જેવો જ સફેદ છે. તેમાં સરસ ભૌમિતિક ડિઝાઇન બનાવેલી છે. મારા બીજા બુસ્કોટના ખિસ્સા કરતાં આ ખિસ્સું મોટું છે તેથી આ ખિસ્સું મને ખૂબ જ ગમે છે. પ્રશ્ન 10. પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, નિશાનીવાળા વાક્યો લખો. એક વાક્ય પાઠમાંથી શોધો અને બીજું વાક્ય જાતે બનાવીને લખો. અહીં પૂર્ણવિરામના, પ્રશ્ન ચિહ્નના અને ઉદ્ગાર ચિહ્નોના એક વિધાન પાઠનું અને બીજું જાતે બનાવીને લખવાનું છે. સૌપ્રથમ પૂર્ણવિરામના. ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. મને લાડવા ખૂબ ભાવે છે. ત્યારબાદ પ્રશ્ન ચિહ્નોના. અરે એ શું છે? તમે ક્યાં જાઓ છો? ત્યારબાદ ઉદ્ગાર ચિહ્નના. કેવું મજાનું ખિસ્સું છે. કેટલી મોટી રેલગાડી છે. પ્રશ્ન 11. ઉદાહરણ મુજબ વાક્યો પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે. ઉજળું ઉજળું. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. આ પ્રમાણે શબ્દ આપેલા છે તેના પરથી વાક્ય લખવાના છે. સફેદ રંગ લાગવાથી ઘર ઉજળું ઉજળું થઈ ગયું. ઝગમગ ઝગમગ. પછી ઝગમગ ઝગમગ થતાં સૂરજદાદા આવ્યા.
સપનામાં ઝગમગ ઝગમગ કરતી પરી દેખાય. વહાલું વહાલું, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. નાનકડું બાળક સૌને વહાલું વહાલું લાગે છે. હરખાતું હરખાતું, ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું. ચોકલેટ મળવાથી બાળક હરખાતું હરખાતું મમ્મી પાસે ગયું. 4 રડતા રડતા, ખિસ્સું રડતા રડતા ચાલ્યું. આર્યન પડી જતા રડતા રડતા તેના પગ પાસે ગયો. પ્રશ્ન 12. તમારા પ્રવાસના અનુભવના આધારે જવાબ આપો. 1. ક્યાં ગયા હતા? અમે જૂનાગઢના પ્રવાસે ગયા હતા. 2. ક્યારે ગયા હતા? અમે 15મી જાન્યુઆરીએ ગયા હતા. 3. શું શું જોયું? પ્રાણી સંગ્રહાલય, ગિરનાર પર્વત, અશોક શિલાલેખ, નરસિંહ મહેતાનો ચોરો, ઉપરકોટનો કિલ્લો, દામોદર કુંડ વગેરે જોયું. 4. પ્રવાસમાં કેમ જોડાયા? નવું નવું જાણવા, મિત્રો સાથે આનંદ માણવા. કોની સાથે ગયા? શાળાના મિત્રો અને શિક્ષકો સાથે ગયા હતા. પ્રશ્ન 13. વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. અહીં આપેલી વિગત વાંચવાની છે, ત્યારબાદ તેના આધારે જે સૂચના આપવામાં આવેલી છે એ પ્રમાણે લખવાનું છે. હેતવી સાંજે મોબાઈલની દુકાને ગઈ. સાથે રિયાને પણ આવવા કહ્યું. ચાલને, આ મારો મોબાઈલ બગડ્યો છે, બતાવી આવીએ. હા, ચાલ, મારે પણ બજારમાં થોડું કામ છે. ટૂંકમાં જવાબ લખવાના છે. ક્યાં? તો બજારમાં ગયા. શું? તો કે મોબાઈલ બતાવવા. કોણ ગયું? તો હેતવી અને રિયા. ક્યારે ગયા? સાંજે. કેમ ગયા? રિપેર કરાવવા. કોને? રિયાને કહ્યું. પ્રશ્ન 14. વાક્ય વાંચો અને સમજો. આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્યના આધારે પ્રશ્ન બનાવો. જેમ કે પ્રિતેશ ગઈકાલે જ એના પરિવાર સાથે ગાડી લઈ એના મિત્રને મળવા ગામડે ગયો. આ વાક્યો પરથી નીચે પ્રશ્નાર્થ વાક્ય લખવાના છે. પહેલામાં ક્યાં શબ્દનો ઉપયોગ કરીએ? પ્રિતેશ ક્યાં ગયો હતો? હવે કોણ પરથી પ્રશ્નાર્થ ચિહ્ન હવે કોણ શબ્દ પરથી પ્રશ્ન વાક્ય બનાવીએ? ગઈકાલે કોણ ગામડે ગયું હતું? હવે ક્યારે? પ્રિતેશ ક્યારે ગામડે ગયો હતો? 5. પ્રિતેશ શું લઈને ગામડે ગયો હતો? અને 6. કોને? પ્રિતેશ કોને લઈને ગામડે ગયો હતો? પ્રશ્ન 15. વાક્ય વાંચો અને લીટી દોરેલ શબ્દ સમૂહનો અર્થ શોધી ખરું નિશાની કરો. 1. આ રમકડું મજબૂત અને ટકાઉ નથી. મજબૂત અને ટકાઉ એટલે કે તકલાદી. મજબૂત અને ટકાઉ નથી એટલે તકલાદી થશે. 2. નિશાબેન સામેના ઘરમાં ભાડેથી રહેનારા છે. ભાડુઆત. ભાડે રહેનારને ભાડુઆત કહેવાય. 3. શહેરમાં સ્થળે સ્થળે જાહેરાતના બોર્ડ જોવા મળે છે. સ્થળે સ્થળે એટલે ઠેર ઠેર. પ્રશ્ન 16. સાચા વિકલ્પ સામે ખરું કરો. વિકલ્પોની સમજ લઈએ. 1. મોના ફ્લેટના 6-7 ભાડુઆત આવ્યા. ખરું, 6-7 દાંત આવ્યા. 2. તે અહિંસક હતું, તે તકલાદી હતું. બીજું વાક્ય, કશું જ ખાઈ શકાતું નહોતું. 3. એના પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે છે. બીજું વિધાન, એના પેઢામાં ખંજવાળ થતી. આથી તેની સામે ખરું કરીશું. 4. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. 1. ઘણા દાંત આવ્યા. પ્રશ્ન 17. પ્રશ્નોના ઉત્તર લખો. 1. દાંતને ભાડુઆત કેમ કહ્યા હશે? જવાબ, નાના બાળકને દાંત આવે તે 8-10 વર્ષે પડી જાય છે, તેથી દાંતને ભાડુઆત કહ્યા હશે. 2. દાંત આવતા પહેલાં અક્ષયના મોઢાને અહિંસક કે તકલાદી કેમ કહ્યું હશે? જવાબમાં લખી શકાય, દાંત આવતા પહેલાં અક્ષય કશું ચાવીને ખાઈ શકતો ન હતો, તેથી તેના મોઢાને અહિંસક કે તકલાદી કહ્યું હશે. 3. દાંત હથિયાર તરીકે શી રીતે ઉપયોગી થાય છે? દાંત વડે કોઈને બચકું ભરી શકાય છે, કોઈ વસ્તુને કાપી શકાય. આ રીતે દાંત હથિયાર તરીકે ઉપયોગી થાય છે. 4. અક્ષયને વારંવાર બોટલ શા માટે આપતી હતી? અક્ષયને દૂધ પીવા માટે વારંવાર બોટલ અપાતી હતી, કારણ કે તે નાનો હોવાથી કશું ખાઈ શકતો ન હતો. દાંતની સાથે ઝઘડો પંચાયત કેવી રીતે આવ્યા હશે?
દાંત આવતા હવે અક્ષય લાગ જોઈ બધાને બચકું ભરી લે છે. તે કોઈ બીજા બાળકને બચકું ભરે ત્યારે ઝઘડો થાય છે. પ્રશ્ન 18. ઉદાહરણ મુજબના બીજા શબ્દ લખો. 1. ઠેર ઠેર, વહાલું વહાલું, લાંબી લાંબી. ઝરમર, રસભર, ઝગમગ. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.